જાણીતી બ્રાન્ડ પાસેથી પણ મીઠાઈ ફરસાણ ખરીદતા પહેલા વિચારજો। અમદાવાદમાં ફરસાણની જાણીતી બ્રાન્ડ સામે સવાલ ઉઠ્યા છે। નિકોલમાં રહેતા એક પરિવારે એક્સપાયરી ડેટનું ફરસાણ આપ્યું હોવાનો આરોપ લગાવ્યો છે। ફરસાણ ખાધા બાદ પરિવારના સભ્યો બીમાર થયા હોવાનો દાવો છે। ભૂપેન્દ્રભાઈ પટોડિયાએ વિડીયો બનાવીને આક્ષેપ કર્યો છે કે ફૂડ પેકેટ્સમાં સ્ટીકર લગાવીને એક્સપાયરી ડેટ સાથે છેડછાડ કરાઈ છે। પેકેટની ડેટ પર નકલી સ્ટીકર લગાવી જૂનું ફરસાણ આપ્યું હોવાનો આરોપ લગાવ્યો છે। અમે અમદાવાદની નામચીન એવી વિપુલ દુધિયા સ્વીટ્સમાંથી ફૂડ પેકેટ્સ ખરીદ્યા। એ ફૂડ પેકેટ્સ ખોલીને એમાંનું એક વસ્તુનું ટેસ્ટિંગ કરતાં એવું માલુમ પડ્યું કે જે બિલકુલ ખાવા લાયક નથી। આ ખાધા પછી અમારા ઘરના 2 સભ્યોને પેટમાં દુખાવો અને ઉબકા જેવી અસર થવા માંડી। એ તો ભગવાનનો આભાર માનો કે જેણે લીંબુનું શરબત પીવાથી ઠીક થઈ ગયું। આ ફૂડ પેકેટ્સના પાછળ અમે ચેક કરીને જોયું તો એ ફૂડ પેકેટ્સની પાછળ નકલી સ્ટીકર ઉપર MRP અને એક્સપાયરી ડેટ ઉપર છેડછાડ કરવામાં આવેલી છે। જાણીતી બ્રાન્ડ પાસેથી પણ મીઠાઈ ફરસાણ ખરીદતા પહેલા વિચારજો। અમદાવાદમાં ફરસાણની જાણીતી બ્રાન્ડ સામે સવાલ ઉઠ્યા છે। નિકોલમાં રહેતા એક પરિવારે એક્સપાયરી ડેટનું ફરસાણ આપ્યું હોવાનો આરોપ લગાવ્યો છે। ફરસાણ ખાધા બાદ પરિવારના સભ્યો બીમાર થયા હોવાનો દાવો છે। ભૂપેન્દ્રભાઈ પટોડિયાએ વિડીયો બનાવીને આક્ષેપ કર્યો છે કે ફૂડ પેકેટ્સમાં સ્ટીકર લગાવીને એક્સપાયરી ડેટ સાથે છેડછાડ કરાઈ છે। પેકેટની ડેટ પર નકલી સ્ટીકર લગાવી જૂનું ફરસાણ આપ્યું હોવાનો આરોપ લગાવ્યો છે। અમે અમદાવાદની નામચીન એવી વિપુલ દુધિયા સ્વીટ્સમાંથી ફૂડ પેકેટ્સ ખરીદ્યા। એ ફૂડ પેકેટ્સ ખોલીને એમાંનું એક વસ્તુનું ટેસ્ટિંગ કરતાં એવું માલુમ પડ્યું કે જે બિલકુલ ખાવા લાયક નથી। આ ખાધા પછી અમારા ઘરના 2 સભ્યોને પેટમાં દુખાવો અને ઉબકા જેવી અસર થવા માંડી। એ તો ભગવાનનો આભાર માનો કે જેણે લીંબુનું શરબત પીવાથી ઠીક થઈ ગયું। આ ફૂડ પેકેટ્સના પાછળ અમે ચેક કરીને જોયું તો એ ફૂડ પેકેટ્સની પાછળ નકલી સ્ટીકર ઉપર MRP અને એક્સપાયરી ડેટ ઉપર છેડછાડ કરવામાં આવેલી છે।